ભ્રષ્ટાચાર અને વડોદરા પાલિકા બંને એકબીજાના પર્યાય હોય તેવું લાગી રહ્યું છે। જી હા, સામાન્ય વહીવટથી માંડી સ્મશાન સુધીના તમામ વિભાગો રંગાય છે ભ્રષ્ટાચારના રંગે, જેમાંથી હવે ફાયર વિભાગ પણ બાકાત નથી। તાજેતરમાં જ ફાયર વિભાગમાં 3.17 કરોડના સાધનોની ખરીદી કરાઈ, જેમાં 8 થી 10 ગણો ભાવ ચૂકવવામાં આવ્યો છે। બજારમાં 280માં મળતી વિસલ 3000માં વધુમાં ખરીદી છે, જ્યારે બજારમાં 1400માં મળતી પાણીની બોટલ 3639માં ખરીદી, 275માં મળતું પોકેટ ચપ્પુ 3639માં ખરીદ્યું। એલઈડી ટોર્ચ જે બજારમાં 1800 મળે છે, જેના 18898 રૂપિયા ચૂકવ્યા, જેમાં ફાયર વિભાગના વડા અને ખરીદીમાં જોડાયેલા લોકોએ પણ ભ્રષ્ટાચાર કર્યા હોવાની ફરિયાદ ઉઠી। આ જોતા એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટ તંત્રએ હવે તમામ હદો વટાવી છે, જેનામાં આવડત કે અનુભવ નથી તેવી વ્યક્તિને ફાયર બ્રિગેડની જવાબદારી સોંપી દેવામાં આવી છે। ચીફ ફાયર ઓફિસર શરૂઆતથી જ શંકાના ઘેરામાં છે, ત્યારે ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ આચર્યું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। સ્થાનિકોએ ભ્રષ્ટાચારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। જે રીતે ફાયર બ્રિગેડની અંદર 250 રૂપિયાની વિસલ જેને કહેવામાં આવે કે 3-3 હજાર ઉપર ખરીદવામાં આવતી હોય, નાઇફની કિંમત 200-250 રૂપિયાની હોય એ પણ 3000થી ઉપર, એનો મતલબ એવો થયો કે 10-100 ઘણા રૂપિયા આ લોકો અત્યારે ચાવ કરી ગયા છે। સ્વાભાવિક છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને સામે તાત્કાલિક અસરથી પગલાં ભરાવા જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો દ્વારા જો કોઈ પગલાં નથી ભરવામાં આવતા, ત્યારે મને એવું લાગે છે કે અધિકારીઓને અત્યારે બેફામ છૂટ મળી ગઈ હોય। એ રીતે તમે જુઓ ફાયર બ્રિગેડની ખરીદી કરવામાં આવી છે। અગાઉ પણ તમે જુઓ ફાયર બ્રિગેડની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો। અગાઉ જ્યારે ઓડિટ થાય છે, ઓડિટની અંદર ખબર પડે છે, ત્યારે બહુ મોડું થઈ જાય છે અને પછી ખાલી માત્ર ને માત્ર કાગળ પર વાત આવે છે। એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે આમાં કડકમાં કડક તપાસ થવી જોઈએ અને ન્યાયિક તપાસ થાય અને કસૂરવાર સામે કાયદેસર એના પગલાં લેવા જોઈએ, તો જ આ એક દાખલો બેસે, નહીં તો ખાલી માત્ર કાગળ પર વાત રહેશે। આની અંદર જોયું તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। ઇવન દો નોકરીની પણ અંદર ભ્રષ્ટાચાર છે। મેં સભામાં કીધેલું કે એક વ્યક્તિ મહારાષ્ટ્રની અંદર નોકરી કરે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે, એ સમય ઉપર સેમ સમય ઉપર ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે, એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવીશું। આ પૂરી તપાસનો વિષય છે। એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કે કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે, એની સંપૂર્ણ રીતે અમે તપાસ કરાવીશું। વડોદરાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં કટકીના આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને વિવાદ થયો છે। ફાયર બ્રિગેડ દ્વારા 8 થી 10 ગણા ભાવે 3.17 કરોડના સાધન ખરીદતા વિવાદ થયો છે, જેમાં 280ની સિસોટીના ફાયર બ્રિગેડે 3238 રૂપિયા ચૂકવ્યા છે। તેવી જ રીતના 325ના ગેસ લાઇટરના 3639 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ચપ્પુ, પાણીની બોટલ, મચ્છરદાની સહિતની કિંમત 3639 એક સરખી દર્શાવી કટકી અને કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે સોલર પેનલના પણ રૂપિયા 18,000થી વધુ ચૂકવ્યા હોવાનો ખુલાસો થયો છે। જે પરચેસ ઓર્ડર G24 કલાકના હાથે લાગ્યો છે, તેમાં આ જે કિંમત લખી છે તે ખરેખર શંકા ઉપજાવી રહી છે, કારણ કે જે સિસોટી બજારમાં 280થી 500 રૂપિયાની આસપાસ મળતી હોય છે, તેને ફાયર બ્રિગેડે 3238 રૂપિયા ચૂકવ્યા છે। તેવી જ રીતના પાણીની જે બોટલ 1400 રૂપિયાની મળતી હોય છે, તેના 3639 રૂપિયા ચૂકવાયા છે। પોકેટ નાઇફ એટલે કે ખિસ્સાનું જે ચક્કુ હોય છે, તેનું બજાર ભાવ 275થી 300 રૂપિયા હોય છે અને તેના કોર્પોરેશન દ્વારા 3639 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે વસ્તુ 3 આંકડામાં મળી જતી હોય છે, તેના કેમ 4 આંકડામાં કિંમત ચૂકવવામાં આવી છે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। સૌથી મહત્વની બાબત છે કે સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ હવે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે કે શું ખરેખર આ સાધનની ખરીદીઓમાં કટકી થયું છે, કૌભાંડ થયું છે, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે સિસોટી નોમિનલ કિંમતમાં મળવી જોઈએ તેના 3200થી પણ વધારે રૂપિયા ચૂકવવામાં આવે છે, તે ખરેખર શંકા ઉપજાવી રહી છે। સાથે જ પાણીની બોટલ પણ 1400થી 1500 રૂપિયામાં મળતી હોય છે બહાર,
તેના પણ 3600થી વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. પોકેટ નાઇફના પણ 3600 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એટલે શું આ કઈ જગ્યાથી ખરીદી કરીને લાયા છે? શું સોના ચાંદીની સિસોટી ખરીદી કરી છે ફાયર બ્રિગેડ દ્વારા? તેવા સવાલ પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે ખરેખર આ ખરીદીમાં કોણ કોણ સંડોવાયેલું છે, શું ખરેખર કોઈએ કટકી કરી છે કે કેમ, તે તો મ્યુનિસિપલ કમિશનરે જે તપાસ સોંપી છે તે તપાસના રિપોર્ટ બાદ જ તેનો ખુલાસો થશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.